બંધારણના અનુચ્છેદ 276ની કલમ મુજબ કેન્દ્ર યાદીના ક્રમાંક 69માં વસ્તી ગણતરીનો વિષય ઉલ્લેખનીય છે અને તે એક કેન્દ્રીય વિષય છે. જો કે ઘણા રાજ્યોએ સર્વેક્ષણો દ્વારા જાતિગત વસ્તી ગણતરી પોતાના રાજ્યોમાં કરવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે કેટલાક રાજ્યોએ આ સર્વેક્ષણ વ્યવસ્થિત રીતે હાથ પણ ધર્યું છે, ત્યારે અન્ય રાજ્યોએ રાજકીય રીતે પ્રેરિત અને બિનપારદર્શક રીતે સર્વેક્ષણ હાથ ધર્યું હતું. આ પ્રકારના સર્વેક્ષણથી સમાજમાં ભ્રમ ફેલાયો છે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને આપણે સામાજિક માળખું રાજકીય દબાણ હેઠળ ન આવે તેની ખાતરી કરીને જાતિઓની ગણતરીને સર્વેક્ષણને બદલે મૂળ વસ્તી ગણતરીમાં સામેલ કરવી જોઈએ એવી બધાની લાગણી જણાઈ આવી હતી. આનાથી સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનશે અને દેશની પ્રગતિ અવિરતપણે ચાલુ રહેશે. આજે 30/4/2025ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિએ નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીનો સમાવેશ કરવો જોઈએ. આ દર્શાવે છે કે વર્તમાન સરકાર દેશ અને સમાજના સર્વાંગીણ હિતો માટે મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ પહેલાં પણ જ્યારે સમાજના ગરીબ વર્ગ માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે સમાજના કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો તણાવ જોવા મળ્યો નહોતો. આપણે આપણા દેશની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છતાં પણ જાતિગત વસ્તી ગણતરીને દરેક સમાજને જરૂરી ન્યાય મળે, એમનો અધિકાર એમને પ્રાપ્ત થાય, એની પાછળ આપણો હેતુ હોવો જોઈએ. અને હેતુને ધ્યાનમાં રાખીને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાંથી લાંબા ગાળાના ખૂબ સારા પરિણામો એ આપણને દેશમાં જોવા મળશે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ જાતિગત વસ્તી ગણતરી કરવાના નિર્ણય માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ આભાર પણ માનું છું. ધન્યવાદ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.